તો હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? હોપ કે બધા મજામાં છો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો તમને નેક્સ્ટ વ્લોગમાં કીધું હતું, આની પહેલાના વ્લોગમાં, કે આપણે ક્યાંક જવાનું છે. તો અત્યારે જઈએ છીએ આપણે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. હું છું, નૈનીશભાઈ છે, આપણે અમે બે જઈએ છીએ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અત્યારે અહીંયા ટ્રેન આવવાની છે, એટલે ફાટક બંધ છે. તો હમણાં ટ્રેન આવે એટલે તમને બતાવું. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. સારંગપુર પહેલાં આપણે આવ્યા છે ભૂરજિયા હનુમાને. તો પહેલાં અહીંયા દર્શન કરતા હોય, પછી જાય સારંગપુર. નૈનીશભાઈ હારે જ છે. અને જો મંદિર દેખાય છે. હાલો જઈએ અંદર, દર્શન કરાવું તમને. ફાઇનલી ગાઈઝ, ભૂરજિયા હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. અને હવે નીકળી આપણે સારંગપુર બાજુ. ભાઈ બન હારે જ છે. તો હાલો જઈએ. સામે પડી છે આપણી I-20. તો હાલો નીકળીએ. તો ગાઈઝ, ત્યાંથી નીકળી ગયા હતા અને અત્યારે પાછું ફાટક બંધ થઈ ગયું છે. પાછી ટ્રેન નીકળશે. તો તમને બતાવું. બન્યા રહેજો બધા વ્લોગમાં. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે સારંગપુર હનુમાનજી મહારાજના મંદિરે. તો મારી સામે જ છે મંદિર, તમને બતાવું. નૈનીશભાઈ હારે છે. શું કહેવા માંગતો? બસ જો આ દર્શન કરી દાદાને, પછી ફરવી થોડીક વાર, પેટ પૂજા કરવી, પછી અહીંથી નીકળવી. રેડી? નૈનીશભાઈએ કહી દીધું છે. બહુ વધારે પડતું. જો અહીંયા છે મંદિર. દર્શન કરીએ. બન્યા રહે બધા. ગાઈસ, દર્શન કરવા આવ્યા હતા, પણ અત્યારે 1:45 થઈ ગયા છે, એટલે મંદિર બંધ છે. તો હમણાં દર્શન કરતા આવીએ બહારથી. તો ગાઈસ, જો અવડું મોટું ભોજનાલય છે અને આપણે જઈએ છીએ ભોજનાલયમાં. નૈનીશભાઈ જો બાકાજી કે બોલાવે છે. ભૂખ લાગી છે, ખાઈ લઈ પછી મળી. જમી લીધું છે, પ્રસાદી લઈ લીધી છે. અત્યારે આવ્યા છે પુસ્તક ને મૂર્તિ ને એવું બધું મળે છે. બતાવી જો બધું. ગાઈસ, અત્યારે છે ને હું નૈનીશભાઈ જઈએ છીએ. અમે પેલી મોટી મૂર્તિ દેખાય ને ત્યાં જઈએ છીએ ફોટા પાડવા. ફોટા અમે આવ્યા જ ફોટા પાડો, ફોટા પાડવા. ખાલી દાદાના દર્શન કરવા એ વસ્તુ અલગ છે. અમે આવ્યા જ છે દાદાના દર્શનના નામે ફોટા પાડવા આવ્યા છે. જો જઈએ, ફોટા પાડીએ, પછી મળીએ તમને. તો ફાઇનલી ગાઈસ, ફોટા પાડી લીધા છે. અને 200 ફોટા પાડ્યા. એની બહુ ફોટા પાડ્યા. મારી કરતા વધારે એને પાડ્યા. મારા મેં તાર કરતા હાવ ઓછા પડ્યા. એમાં 150 તો તારા હતા. તો હું બધા ફોટા નાખી, તમે જોજો કેટલાક પાડ્યા નહીં. હવે છે ને ઘર બાજુ જાય છે. એ પેલા અત્યારે 3:30 થઈ ગયા છે. તો અત્યારે મંદિર પણ ખુલી ગયું છે. દર્શન કરતા જઈએ, પછી જઈએ ઘરે. તો હાલો બન્યા રહેજો બધા બ્લોગમાં.
ફાઇનલી ગાઈઝ અડધી પોણી કલાક પછી આપણે દર્શન કરીને પાછા આવી ગયા છે, કેમ કે બહુ જ મોટી લાઈન હતી. તો હવે હું કયો નૈનીશભાઈ ગાડી પાછળ લઈ જાઓ ભાઈ કાઢવા જઈએ ને. તો પાર્સલ લઈ લે ઓલો ભાઈ, પાર્સલ લેવાનું કહે છે, આપણે જરીક પાર્સલ લઈ લઈએ. બીજું તો હું એ ભાઈને કી તમારે લઈ લ્યો હાલો. હજી થોડીક લઈ લઈએ. રેડી ને? હવે આપણે બ્લોગ બનાવો. તો હવે ઘર બાજુ નીકળીએ ધીમે ધીમે. તો હવે રસ્તામાં એવું કંઈ હશે તો પાછા મળીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે નીકળીએ. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને ઊભા રહ્યા છે. ભૂખ લાગી ગઈ છે તો પાણીપુરી ખાવા માટે ઊભા રહ્યા છે. તો હા બરોબર. ગાઈઝ અત્યારે છે ને આપણે નૈનીશભાઈ ઘરે પહોંચી ગયા છે. તો અત્યારે એને ઉતારવાના છે. અને અહીંયા જો કેટલા વાગી ગઈ, 8:45 થઈ ગયા છે. તો હાલો નૈનીશભાઈ આવજો. હાલો હવે કાલે મળીએ. તો હાલો હવે આપણે જઈએ આપણા ઘરે. બન્યા રહેજો બધા વ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે. કાલે નૈનીશભાઈને રાતે મૂકીને ઘરે આવી ગયા હતા. તો રાતે થઈ ગયું હતું મોડું એટલે આવીને સૂઈ ગયો તો ડાયરેક્ટ. તો આ છે બીજો દિવસ અને આ બ્લોગ તમને ગમ્યો જ હશે તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.